કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મમાં હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સના જે પ્રથમ ન્યૂઝ છે તે સ્વાભાવિક રીતે કોરોના સાથે સંકળાયેલા છે. ચક્ર એક પ્રકારનું ડિવાઇસ, જી હા, ચક્ર એક પ્રકારનું ડિવાઇસ જે આપ આપના સ્ક્રીન પર જોઈ શકો છો. આ ડિવાઇસ જે છે ઇનોવેશન આઈઆઈટી દિલ્હી સાથે સંકળાયેલા એક સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, ચક્ર એક પ્રકારનું ડિવાઇસ છે. આઈઆઈટી દિલ્હી સાથે સંકળાયેલા એક સ્ટાર્ટઅપે કરેલું છે જેનું નામ છે ચક્ર ઇનોવેશન. જી હા, આ જ નામનું સ્ટાર્ટઅપ છે ચક્ર ઇનોવેશન. આ ડિવાઇસ જે છે એ જે સ્ટાર્ટઅપે બનાવેલું છે એનું નામ છે ચક્ર ઇનોવેશન. ડિવાઇસનું નામ છે ચક્ર. તો આ ડિવાઇસ જે છે એ ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે જે N95 માસ્ક, કોરોનાના વાયરસથી બચવા માટે જે N95 માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે, સ્વાભાવિક રીતે એ ખાસ ધ્યાન રહે કે N95 માસ્ક જે છે એ એક માસ્ક લગાવી લીધું પછી એવું બિલકુલ ના થઈ શકે કે એ દિવસો સુધી આપણે એનો યુઝ કરીએ. વધીને જે છે થોડા કલાકો બાદ તમારે N95 માસ્ક એ જે આપણે યુઝ કરેલું છે તે ફેંકવું પડશે અને નવું માસ્ક પહેરવું પડશે. ખાસ ધ્યાન રહે. તો એક રીતે એવું જોવા જઈએ કે આવું દર વખતે જો કરવું પડે કે જૂનું માસ્ક કાઢી અને ફેંકી દઈએ, નવું માસ્ક જે છે એ ફરીથી લઈ આવીએ તો ઘણો બધો કોસ્ટ, ઘણો બધો ખર્ચો થઈ જાય. એવું ન થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો આઈઆઈટી દિલ્હીના ચક્ર ઇનોવેશન દ્વારા ચક્ર ડિવાઇસનું સંશોધન કરવામાં આવેલું છે કે જૂના માસ્કને, જે N95 માસ્ક મેં પહેરેલું છે એ જ માસ્કને મારે ફરી કાલે પહેરવું હોય તો એને ડિસઇન્ફેક્ટ કરવું પડે. એમાં કોઈ કોરોનાનો વાયરસ ભૂલથી પણ ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડે. તેથી આ ચક્ર ડિવાઇસ જે છે એ કોરોના માસ્કને શું કરશે? ડિસઇન્ફેક્ટ કરશે. ખાસ ધ્યાન રહે, કોરોના માસ્કને ચક્ર ડિવાઇસ ડિસઇન્ફેક્ટ કરશે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, આઈઆઈટી દિલ્હી સાથે સંકળાયેલ ચક્ર ઇનોવેશન નામના સ્ટાર્ટઅપે આ જે ડિવાઇસ છે ચક્ર એનું સંશોધન કરેલું છે. પોઈન્ટ નંબર 3, ખાસ ધ્યાન રહે, આ N95 માસ્કને ડિસઇન્ફેક્ટ કરવા માટે ડિવાઇસ ઓઝોન ગેસનો ઉપયોગ કરશે. જ્યાં ઓઝોન ગેસનો ઉપયોગ કરશે. ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, કોરોના સાથે સંકળાયેલું બધું પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થાય છે. એટલે અહીંયા ચક્ર જે છે એ એક પ્રકારના ડિવાઇસનું નામ છે જે N95 માસ્કને ફરીથી ઉપયોગ કરવા લાયક બનાવે છે. યુઝ કરેલા N95 માસ્કને ફરીથી ઉપયોગ કરવા લાયક બનાવે છે. કયા ગેસની મદદથી? ઓઝોન ગેસની મદદથી. કઈ સંસ્થા સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપે જે છે આ ચક્ર ડિવાઇસનું સંશોધન કરેલું છે? આઈઆઈટી દિલ્હી સાથે. ચાલો વિદ્યાર્થી મિત્રો નવા મુદ્દા તરફ આગળ વધીએ. ભારત અને ચીન જે વિવાદજનક પરિસ્થિતિમાં ફસાયેલા છે એ પૃષ્ઠભૂમિને જોતા ભારતીય આર્મી, ઇન્ડિયન આર્મીએ હાલમાં જે છે એ ઇઝરાયલને એક નવી મિસાઇલ માટે ઓર્ડર આપેલો છે. જી હા, ઇઝરાયલને એક નવી મિસાઇલ માટે ઓર્ડર આપવામાં આવેલો છે. કોના દ્વારા? ભારતીય આર્મી દ્વારા. આપણે આ મિસાઇલ જે છે એ ખાસ ધ્યાન રાખવાનું કે નામ જે છે એ ભૂલાય નહીં. નામ શું છે? સ્પાઇક એલઆર. જી હા વિદ્યાર્થી મિત્રો, સ્પાઇક એલઆર નામની મિસાઇલ ભારતીય આર્મી જે છે એ ઇઝરાયલ પાસેથી ખરીદવા માટેનો ઓર્ડર આપેલો છે. તેથી આ સ્પાઇક એલઆર મિસાઇલ સાથે જે કશું સંકળાયેલું છે એ આપણને યાદ હોવું જોઈએ. એમાં પહેલી બાબત જે યાદ હોવી જોઈએ એ શું છે? સ્પાઇક એલઆર જે છે એ એક પ્રકારની એન્ટી ટેન્ક મિસાઇલ છે. જી હા, એનો અર્થ એવો થાય કે ટેન્કનો સંહાર કરવા, ટેન્કનો નાશ કરવા માટે જ સ્પાઇક એલઆર મિસાઇલનો ઉપયોગ થાય છે. ભૂલાય નહીં, ઇઝરાયલ પાસેથી ભારતીય આર્મીએ ખરીદવાનો ઓર્ડર આપેલો છે.
આ સ્પાઇક એલઆર સ્પાઇક લોંગ રેન્જ મિસાઇલ જે છે એ ખાસ ધ્યાન રહે કયા પ્રકારની છે, એન્ટી ટેન્ક મિસાઇલ છે. અહીંયા એલઆર નો અર્થ શું છે, લોંગ રેન્જ. ઇઝરાયલ પાસેથી ખરીદવા માટે ભારતીય આર્મીએ હાલમાં ઓર્ડર આપ્યો. ખાસ ધ્યાન રહે ભારત અને ચીન વિવાદની જે પૃષ્ઠભૂમિ છે તેને અનુસંધાને આ ઓર્ડર અપાયો છે. આ ચોથી પેઢીની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે એ પણ અહીંયા ધ્યાન રહે ઇઝરાયલની રાફેલ કંપની દ્વારા તેનું નિર્માણ થાય છે. ઇઝરાયલની રાફેલ કંપની દ્વારા તેનું નિર્માણ થાય છે. અહીંયા ખાસ ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇઝરાયલની રાફેલ કંપની દ્વારા સ્પાઇક એલઆર મિસાઇલનું નિર્માણ થાય છે. આ પેલું રાફેલ પ્લેન નથી, ખાસ ધ્યાન રહે. રાફેલ પ્લેન ફ્રાન્સ પાસેથી ભારતે ખરીદેલા છે, દસોલ્ટ કંપની દ્વારા બનાવેલા છે, પરંતુ આ ઇઝરાયલની કંપનીનું નામ રાફેલ છે, મિસાઇલનું નામ શું છે, સ્પાઇક એલઆર. ત્યાં કંપનીનું નામ જે છે દસોલ્ટ છે અને પ્લેનનું નામ રાફેલ છે. જરા પણ મિક્સિંગ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તો ચોથી પેઢીની એન્ટી ટેન્ક મિસાઇલ છે ઇઝરાયલની રાફેલ કંપની પાસેથી ખરીદવામાં આવશે. 4 કિલોમીટર જેટલી એની રેન્જ હશે. મતલબ કે આપ જોઈ શકો છો એકદમ પોર્ટેબલ મિસાઇલ છે. એક ટ્રાયપોડ ઉપર મિસાઇલને મૂકી શકાય છે અને દૂર કોઈ જગ્યાએથી જો ટેન્ક આવતો હોય તો ટેન્કને નિશાન બનાવી શકાશે. ક્લિયર છે? તો ખાસ પરીક્ષાના દૃષ્ટિકોણથી સ્પાઇક એલઆર મિસાઇલનું નામ છે. એલઆર એટલે લોંગ રેન્જ થશે. ભારતીય આર્મીએ હાલમાં ખરીદી માટેની ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ખરીદી થવાની છે, ભૂલાય નહીં. એ પણ યાદ રાખજો, ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ ભારતીય આર્મીએ કોઈની મંજૂરી લેવી પડતી નથી. 300 કરોડ રૂપિયા સુધીની જે કિંમત છે એનું ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ ભારતીય આર્મી પોતાની રીતે કરી શકે છે. મતલબ કે પ્રધાનમંત્રી શ્રીની કે પીએમઓની કે કોઈની ડિફેન્સ મિનિસ્ટરની મંજૂરી લેવી જરૂરી નથી. કોના હેઠળ? ઇમરજન્સી પ્રોક્યોરમેન્ટ હેઠળ. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, હાલમાં આ મુદ્દો જે છે ચર્ચામાં હોવાથી પરીક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત અગત્યનો સાબિત થશે. જે નવો મુદ્દો છે એ છે વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી. જી હા, વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી, એક રાજ્ય એક ખેલ નીતિ. આના હેઠળ શું થશે? જો ભારતમાં ઘણા બધા રાજ્યો છે, એવું બની શકે કે દરેક રાજ્ય જે છે એ કોઈ ને કોઈ ખેલમાં કૌશલ્યવાન હોય. જી હા, મતલબ કે કોઈ એક રાજ્ય, સપોઝ કે હરિયાણા જે છે એ ઘણા વર્ષોથી ભારતને જે છે રેસલિંગ માટેના મેડલ અપાવી રહ્યું છે, તો એક રાજ્ય જે છે એ કોઈ એક સ્પોર્ટ્સને સિલેક્ટ કરશે આ પોલિસી હેઠળ, અને ભારત સરકાર જે છે, ભારત સરકારનું જે ખેલ મંત્રાલય છે એ સ્ટેટને એ સ્પોર્ટ્સ માટે બધી હેલ્પ કરશે. તો ખાસ ધ્યાન રહે વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી કોને આ શરૂ કરેલી છે? ખેલ અને યુવા મંત્રાલયે આ પોલિસી શરૂ કરેલી છે. કોને? ખેલ અને યુવા મંત્રાલયે આ પોલિસી શરૂ કરેલી છે. ભૂલાય નહીં, ખેલ અને યુવા મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ના મંત્રીશ્રીનું નામ શું છે? કિરણ રિજિજુ. ખાસ ધ્યાન રહે, ભૂલાય નહીં. ખેલ અને યુવા મંત્રાલય નીચેનામાંથી કઈ પોલિસીની શરૂઆત કરી? વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી. આ પોલિસી હેઠળ ભારતના દરેક રાજ્યમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર એક્સલન્સ નામનું એક કેન્દ્ર બનાવવામાં આવશે, એક સેન્ટર બનાવવામાં આવશે. ફરીથી આપણે જણાવી દઉં, ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર એક્સલન્સ. દરેક રાજ્યમાં એક આવી સંસ્થાનું નિર્માણ કરવામાં આવશે. ત્યાં બધી સુવિધાઓ હશે. સેના માટેની બધી સુવિધા, તો કે જિમ્નાસ્ટિક્સ માટેની, સ્વિમિંગ માટેની, રેસલિંગ માટેની બધા પ્રકારની સુવિધા હશે. ઇન શોર્ટ, રાજ્યમાં આ એક નોડલ કેન્દ્ર બની જશે. સેના માટેનું, સ્પોર્ટ્સ માટેનું. કઈ પોલિસી હેઠળ? ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર એક્સલન્સ દરેક રાજ્યમાં મૂકવામાં આવશે. ખાસ ધ્યાન રહે વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી માટે અહીંયા એ પણ ધ્યાન રહે કે આ સેન્ટર જે છે કોઈ એક કે બે સ્પોર્ટ્સ માટે રાજ્યમાં સુવિધા આપશે. મતલબ રાજ્યે જે સ્પોર્ટ્સ સિલેક્ટ કરેલું છે, એક અથવા બે સ્પોર્ટ્સ માટે આવી સુવિધાઓ જે છે એ રાજ્યમાં આપવામાં આવશે. ખાસ ધ્યાન રહે પરીક્ષાના દૃષ્ટિકોણથી વન સ્ટેટ વન સ્પોર્ટ્સ પોલિસી નીચેનામાંથી કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? જી, ખેલ અને યુવા મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. અહીંયા એ પણ ખાસ ધ્યાન રહે, ભૂલાય જ નહીં કે એ પોલિસી હેઠળ ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર એક્સલન્સની પણ શરૂઆત કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આજનો સૌથી મહત્વનો મુદ્દો સ્પેસિફિકલી આંતરરાષ્ટ્રીય નીતિની દ્રષ્ટિએ જોઈએ કઈ રીતે મહત્વનું છે. આપ જોઈ શકો છો જે સ્ક્રીન પર છે એ એક
નકશો છે સાઉથ ઈસ્ટ એશિયાનો, જી હા, દક્ષિણ પૂર્વ એશિયાનો. આપ જોઈ શકો છો અહીંયા ભારત છે, આ ચીન છે, આ જે છે એ અહીંયા આ આખા આંદામાન નિકોબારના ટાપુઓ આવેલા છે. અહીંયા જે ચીન છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપ જોઈ શકો છો કે આ ચીન નો સમુદ્ર કિનારો જે છે એ ચીનની પૂર્વ બાજુએ આવેલો છે. ચીનનો જે પશ્ચિમી ભાગ છે, આ બધો ભાગ, એ ભાગ લેન્ડલોક છે, મતલબ પશ્ચિમી ભાગ જે છે એ ભૂમિથી ઘેરાયેલો છે, ત્યાં સમુદ્ર નથી. આપ જોઈ શકો છો કે ચીનનો જે આ પૂર્વીય ભાગ છે ચીનનો જે આ પશ્ચિમી ભાગ છે તેની સમસ્યા શું છે? તે લેન્ડલોક છે, ત્યાં સમુદ્ર નથી. પૂર્વીય ભાગમાં શું છે? સમુદ્ર છે. ચીનના પૂર્વીય ભાગમાં સમુદ્ર છે. તો હવે ચીનનો આખો ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે એ અહીંયાથી જ થશે. આ બધી જગ્યાએથી શું થાય છે કે ચીન જે છે, માની લો કે ભારત સુધી કોઈ બિઝનેસ પહોંચાડવો હોય તો શું કરવું પડશે? આવી રીતે એના શિપ્સ જે છે એ જશે અને ભારત સુધી પહોંચશે. સેમ અહીંયા એ પણ ધ્યાન રાખો કે ઈરાન છે, સાઉદી અરેબિયા છે, વગેરે દેશોમાંથી ચીન જે ક્રૂડ ઓઇલ આયાત કરશે, જે કાચું તેલ આયાત કરશે, એ બધું પણ આ જ રસ્તે જશે. આ ખૂબ જ સાંકડો રસ્તો છે વિદ્યાર્થી મિત્રો, મલાક્કા સ્ટ્રેટ તરીકે ઓળખાય છે. ખૂબ જ સાંકડો રસ્તો, મલાક્કાની સામુદ્રધુની તરીકે ઓળખાય છે. જુઓ, આપ જોઈ શકો છો આ જે જગ્યા હું લાઈન કરું છું તે, મતલબ ચીન જે કાંઈ કાચો માલ ખરીદે છે વિશ્વના બજારોમાંથી, પછી તે ક્રૂડ ઓઇલ કેમ નથી, ઈરાન પાસેથી, સાઉદી અરબ પાસેથી, વગેરે પાસેથી, એ બધો આ જ રસ્તે જે છે સમુદ્ર માર્ગે જાય છે. આપ જોઈ શકો છો મલાક્કાની સામુદ્રધુનીમાંથી થઈને જાય છે. ચીન કોઈ પણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ, મોબાઈલ્સ, ઓટોમોબાઈલ જે કંઈ એક્સપોર્ટ કરે છે, સ્વાભાવિક રીતે સમુદ્ર માર્ગે જ થવાનું છે. શું કામ? કારણ કે સમુદ્ર માર્ગ ટ્રાન્સપોર્ટેશન માટે સૌથી સસ્તો માર્ગ છે. અહીંયા ખાસ ધ્યાન રહે. તો ચીન પોતાનો જે તૈયાર માલ છે, ફિનિશ્ડ પ્રોડક્ટ છે, આ મોબાઈલ્સ વગેરે, એ બધું જે છે આ જ રસ્તેથી દુનિયામાં એક્સપોર્ટ કરશે. દરેક વખતે ચીનના શિપને ક્યાંથી જવું પડશે? આ મલાક્કાની સામુદ્રધુનીમાંથી. ખાસ ધ્યાન રહે, આ મલાક્કાની સામુદ્રધુની જે છે એ ચીનની ખૂબ જ મોટી નબળાઈ છે. શું કામ? જોઈએ જરા. અહીંયા આ વિસ્તાર જે આપ જોઈ શકો છો તે ભારતના આંદામાન અને નિકોબારના આઇલેન્ડ છે. આ બધાય ટાપુઓ ભારતના આંદામાન નિકોબારના બધાય ટાપુઓ જે છે એ મલાક્કાની સામુદ્રધુનીથી એકદમ નજીક આવેલા છે. એકદમ નજીક આપ જોઈ શકો છો નકશામાં. હવે નજીક આવેલા છે તેથી થાય શું કે જ્યારે ભારત અને ચીન વચ્ચે કોઈ સમસ્યા ઉદ્ભવે, ભારત અને ચીન વચ્ચે કોઈ સમસ્યાનો ક્રિએશન થાય, ત્યારે શું થશે? ભારત ઈચ્છે તો આંદામાન નિકોબારના આ ટાપુઓ પરથી મલાક્કાની આ સામુદ્રધુની જે પાતળો એરિયા છે એને બ્લોક કરી દે. એક વખત બ્લોક થઈ જાય એટલે ચીન જે છે એ પેટ્રોલ, ક્રૂડ ઓઇલ, કાચો માલ કોઈ પણ વિદેશોમાંથી જે છે એ આ રસ્તેથી મેળવી શકે નહીં. આ રસ્તેથી મલાક્કાની સામુદ્રધુનીમાંથી કાચો માલ મેળવી શકશે નહીં. પોતાની ફિનિશ્ડ પ્રોડક્ટ પણ વિશ્વને એક્સપોર્ટ કરી શકશે નહીં. આ સામુદ્રધુની ચીન માટે અત્યંત જરૂરી છે. આ સમુદ્રી માર્ગ અત્યંત જરૂરી છે. ભારત પાસે ક્ષમતા છે આ સમુદ્રી માર્ગને બંધ કરવાની. એટલા માટે ચીન જે છે એવું ઈચ્છતું નથી કે કોઈ એક માર્ગ ઉપર જ એ આધારિત થઈ જાય. અને ખાસ કરીને જો ભારત અને ચીનના સંબંધો બગડે અને ભારત એ માર્ગને બંધ કરી દે તો એવું ન થાય. એટલા માટે ચીને એક બીજો રસ્તો કાઢેલો છે જે આપણે અહીંયા જોઈએ, બીજા નકશામાં જોઈએ. જો ચીને શું રસ્તો કાઢેલો છે એ જરાક જોઈએ. ચીન જે છે એ આ પાકિસ્તાનનો જે પ્રાંત છે, આખો પાકિસ્તાનનો જે પ્રાંત છે તે સમજો કે અહીંયા ચીન હોય, ઉપર નકશામાં જે છે એ સ્વાભાવિક રીતે અહીંયા ચીન હશે. આ જે પાકિસ્તાનનો પ્રાંત છે આખો, ત્યાંથી સ્પેસિફિકલી ગિલગિટ બાલ્ટિસ્તાનમાંથી ચીન જે છે એ પોતાનો સીપેક નો રૂટ લઈને આવે છે, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. ફરીથી આપના માટે રિપીટ કરી દઉં છું, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. હવે એ રૂટ જે છે એ ચીનથી સીધો ભારતના પીઓકે માંથી પસાર થાય છે. ખાસ ધ્યાન રહે, ભારતના પીઓકે માંથી એ માર્ગ જે છે પસાર થાય છે અને તેથી ભારતે આ સીપેક નો વિરોધ કરેલો છે. પરંતુ પીઓકે નો જે પ્રદેશ છે સ્વાભાવિક રીતે હાલમાં પાકિસ્તાન કંટ્રોલ હેઠળ છે, એટલે ચીનથી સીધો પીઓકે માં માર્ગ સીપેક નામનો પ્રવેશ છે, પાકિસ્તાનમાં જશે,
પાકિસ્તાનથી આ ગ્વાદર પોર્ટ સુધી માર્ગ જશે. એટલે માની લો કે ચીન પેલી મલાકાની સામુદ્ર ધુનીને બ્લોક કરી દે, જે છે ચીનની જે એક કમજોરી છે એને ભારત બ્લોક કરી દે મલાકાની સામુદ્ર ધુનીને, તો ચીન જે છે એ આ ગ્વાદર પોર્ટ થી સમગ્ર વિશ્વ સાથે બિઝનેસ કરી શકે છે અને ગ્વાદર પોર્ટ થી જે છે એ ચીન સુધી દરેક માલ પહોંચાડી શકે છે. એટલે ચીને જે છે એક વૈકલ્પિક રસ્તો આ ગ્વાદર પોર્ટ થી શોધેલો છે. ખાસ ધ્યાન રહે, ચીને એક વૈકલ્પિક રસ્તો આ ગ્વાદર પોર્ટ જે પાકિસ્તાનમાં છે એના માર્ગેથી શોધેલો છે. મતલબ મલાકાની સામુદ્ર ધુની પર ચીનનું જે આધારિતપણું છે, પરાવલંબીપણું છે, એને દૂર કરવા માટે ચીને આ જે છે સીપેક ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર શોધેલો છે. સ્વાભાવિક રીતે આ ખૂબ જ મોંઘો રસ્તો છે. શું કામ? કારણ કે જો અહીંયા જે છે એ સમુદ્ર માર્ગે વેપાર અહીંયા સુધી ગ્વાદર પોર્ટ સુધી થાય છે. સમજો કે ઈરાનમાંથી ઓઇલ મંગાવ્યું તો ગ્વાદર પોર્ટ સુધી સમુદ્ર માર્ગે, બાકીનું જે છે એ શેનાથી થશે? પાઇપલાઇન થી અથવા તો ટ્રક થી, રેલવે થી. મોંઘું પડશે. જે કોઈ ભૂમિ માર્ગે છે એ મોંઘું પડશે. છતાં જો કોઈ યુદ્ધજન્ય પરિસ્થિતિ ભારત અને ચીન વચ્ચે ડેવલપ થાય અને ભારત મલાકાની સામુદ્ર ધુની બ્લોક કરે તો આ બીજો એક વૈકલ્પિક માર્ગ ચીન પાસે છે. તો ખાસ ધ્યાન રહે, ગ્વાદર પોર્ટનું, ગ્વાદર બંદર જે પાકિસ્તાનમાં આવેલું છે તેનું સફળ થવું ચીન માટે અત્યંત જરૂરી છે. પરંતુ અહીંયા એક નાનકડી ભારતે શું કર્યું કે અહીંયા ઈરાનમાં ગ્વાદર પોર્ટથી ખાલી 72 કિલોમીટર દૂર, ઈરાનમાં ગ્વાદર પોર્ટથી ખાલી 72 કિલોમીટર દૂર એક બીજું પોર્ટ બનાવવાનું ભારતે શરૂ કર્યું ઈરાનમાં, જેનું નામ છે ચાબહાર પોર્ટ. ઈરાનમાં ચાબહાર પોર્ટ ભારતે બનાવવાનું શરૂ કર્યું. તેથી શું થશે? ગ્વાદર પોર્ટને જે છે એ ભારતનું પોર્ટ કોમ્પિટિશન આપશે, સ્પર્ધા આપશે ચાબહાર પોર્ટ જે ઈરાનમાં આવેલું છે. બીજું શું? ભારત જે છે એ સ્વાભાવિક રીતે અફઘાનિસ્તાન સાથે બિઝનેસ કરવા માંગે છે. અફઘાનિસ્તાન જે છે એ એમ કહી શકાય કે મધ્ય એશિયાનો દરવાજો છે. શેનો દરવાજો છે? મધ્ય એશિયાનો અફઘાનિસ્તાન દરવાજો. અફઘાનિસ્તાન થ્રુ તમે જે છે એ ક્યાં જઈ શકશો? તુર્કમેનિસ્તાન, અઝરબૈજાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન વગેરે. અને આ જે હું મધ્ય એશિયાના જે રાષ્ટ્રોના નામ બોલું છું, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અઝરબૈજાન, બધામાં કુદરતી વાયુના ભંડારો આવેલો છે જે ભારતને જરૂરી છે. તો પરંતુ એના માટે શું કરવું પડે? અફઘાનિસ્તાન એનો દરવાજો છે આ બધા રાષ્ટ્રોનો. તો અફઘાનિસ્તાનની પાછી સમસ્યા શું છે? અફઘાનિસ્તાન જે છે એ ભૂમિ વડે ઘેરાયેલો પ્રદેશ છે, એની પાસે સમુદ્ર છે જ નહીં. એટલે અફઘાનિસ્તાન સુધી પહોંચવાના બે જ માર્ગો છે. કાં તો તમે પાકિસ્તાન થી અફઘાનિસ્તાન પહોંચો, પહેલા સમુદ્ર માર્ગે પાકિસ્તાન, પછી પાકિસ્તાનની અંદરથી અફઘાનિસ્તાન, અથવા તો ઈરાનની અંદરથી તમે અફઘાનિસ્તાન પહોંચો. તો ભારતે એવું જ વિચાર્યું કે અફઘાનિસ્તાન સુધી જો પહોંચવું હોય તો ઈરાનના ચાબહાર પોર્ટ જે છે, ચાબહાર પોર્ટ, ત્યાં એક બંદર બનાવશું અને આ ચાબહાર પોર્ટ થી લઈ અને ઝારાંજ સુધી, આ વિસ્તાર સુધી અફઘાનિસ્તાનમાં, ઈરાનના ચાબહાર પોર્ટ થી લઈ અને ઝારાંજ સુધી અફઘાનિસ્તાનના આ વિસ્તાર સુધી એક રેલવે લાઈન ભારત નાખવાનું હતું. જી હા, એક રેલવે લાઈન 2016માં કરાર થયેલા હતા. કોના? ભારતના, ઈરાનના, અફઘાનિસ્તાનના. ફરીથી આપના માટે રિપીટ કરી દઉં, ભારત, ઈરાન, અફઘાનિસ્તાન. ક્યાંથી? ઈરાનના ચાબહાર પોર્ટ થી અફઘાનિસ્તાનના ઝારાંજ સુધીની રેલવે લાઈન ભારત જે છે એ નાખવાનું હતું. 2016માં કરાર થયેલા હતા. પરંતુ ઈરાન સાથે કોઈ પણ જાતના આવું કરાર કરવા, બિઝનેસ કરવો, વ્યાપાર કરવો એ ન થઈ શકત, કારણ કે અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ મૂકેલા હતા. જી હા, અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ મૂકેલા હતા. તેથી ભારતની કોઈ કંપની આગળ આવી જ નહીં. 2016 થી લઈને અત્યાર સુધી કરાર થઈ ચૂક્યા હતા, પણ ભારતની કોઈ કંપની ઈરાનમાં આ રેલવેનું ઇન્વેસ્ટમેન્ટ કરવા આગળ આવી જ નહીં. તેથી 4 વર્ષ ઈરાને રાહ જોઈ અને હવે ઈરાન જે છે એ કંટાળી ચૂક્યું રાહ જોઈને. તેથી ઈરાને જે છે ભારતને આ ચાબહાર રેલવે લાઈન જે ઝારાંજ સુધી અફઘાનિસ્તાનમાં જતી હતી તેમાંથી ભારતને દરકિનાર કરી દીધું, બહાર કાઢી મૂક્યું. અને એની બદલે કોને લઈને આવ્યું? ચીનને લઈને આવ્યું. જી હા, એ જ જે છે એ ન્યૂઝ છે. ખાસ ધ્યાન રહે અહીંયા આપણે કે આંતરરાષ્ટ્રીય ભારતની જે નીતિ છે તેની દ્રષ્ટિએ ભારતને ઈરાને બહાર કર્યું. ઈરાનના ચાબહાર બંદરથી અફઘાનિસ્તાનના ઝારાંજ સુધી રેલવે લાઈન ભારત બનાવવાનું હતું. ખાસ ધ્યાન રહે, રેલવે લાઈન ભારત બનાવવાનું હતું. ઈરાનના ચાબહારથી લઈ અને અફઘાનિસ્તાનના ઝારાંજ સુધી ભારત બનાવવાનું હતું, પરંતુ ભારતને બહાર કરવામાં આવ્યું છે, ભૂલાય નહીં. હવે એ પણ અહીંયા ખાસ ધ્યાન રહે. હવે ઈરાને શું કીધું? ઈરાને એવું કહ્યું
કે ઈરાન પોતાની રાષ્ટ્રીય વિકાસ નિધિમાંથી $400 મિલિયન નો ખર્ચો કરશે. ઈરાન પોતાની રાષ્ટ્રીય વિકાસ નિધિમાંથી $400 મિલિયન નો ખર્ચ કરી અને જાતે જ આ પ્રોજેક્ટ બનાવી લેશે. મતલબ ઈરાને અહીંયા શું કહ્યું? ઈરાને એટલું જ કહ્યું કે અહીંયા ચાબહાર પોર્ટ થી લઈ અને ઝારાંજ સુધી, અફઘાનિસ્તાનના ઝારાંજ સુધી રેલવે લાઈન ભારત બનાવવાનું હતું. હવે ઈરાને કહ્યું કે એવું નથી કરવું. ઈરાન જાતે જ ચાબહાર બંદરથી લઈ અફઘાનિસ્તાન સુધી રેલવે બનાવી લેશે. પોતાના રાષ્ટ્રીય વિકાસ નિધિમાંથી ખર્ચ કરી $400 મિલિયન નો ખર્ચ કરી જાતે બનાવી લેશે. એવું ઈરાને શું કામ કહ્યું? કારણ કે મેં તમને જણાવ્યું કે ભારતની કોઈ કંપની ઇન્વેસ્ટ કરવા માટે આગળ આવી નહીં. આવું અચાનક પગલું જે છે ઈરાને અત્યારે જ કેમ લીધું? એટલા માટે લીધું કારણ કે ઈરાન અને ચીન વચ્ચે $400 બિલિયન ના કરાર થયેલા છે. જી હા, ઈરાન અને ચીન વચ્ચે $400 બિલિયન ના કરાર થયેલા છે. હાલમાં કરાર થયા આવનારા 25 વર્ષ સુધીનો એક સ્ટ્રેટેજિક પ્લાન બનાવવામાં આવ્યો. જી હા, આવનારા 25 વર્ષ સુધીનો એક સ્ટ્રેટેજિક પ્લાન ઈરાન અને ચીને બનાવ્યો, જે હેઠળ ચીન ઈરાનમાં $400 અબજ નું રોકાણ કરશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ખાસ ધ્યાન રહે કે પાકિસ્તાનનું આખું અર્થતંત્ર $400 અબજ થી નાનું છે. ધ્યાન રહે કે ચીન જે છે એ ઈરાનમાં $400 અબજ નું રોકાણ કરશે. શેમાં કરશે? રિફાઇનરીઝમાં. શેમાં કરશે? બંદરો ડેવલપ કરવામાં, રેલવે ડેવલપ કરવામાં, રોડ નેટવર્ક બનાવવામાં. ખાસ ધ્યાન રહે, વર્ષો સુધી અમેરિકન પ્રતિબંધોનો માર ખાઈ અને ઈરાનનું અર્થતંત્ર બેસી ગયું હતું. ઈરાનના અર્થતંત્રમાં કોઈ બીજો દેશ રોકાણ કરતો નહોતો. કોઈ મલ્ટીનેશનલ કંપની, બહારની વિદેશી કંપનીઓ પણ રોકાણ કરતી નહોતી. શું કામ? કારણ કે ઈરાન પર અમેરિકાએ પ્રતિબંધ લગાવેલા હતા. એ ખાસ ધ્યાન રહે. અહીંયા પહેલી વખત જે છે કોઈ રાષ્ટ્ર ઈરાનમાં આટલું રોકાણ કરી રહ્યું છે. $400 અબજ જે ખૂબ મોટું રોકાણ છે તે કરી રહ્યું છે. તેથી ઈરાન અને ચીનની નજદીકીના કારણે ભારત અને ઈરાન સંબંધો પર અસર પડશે. અહીંયા ખાસ ધ્યાન રહે, મેં આપને જણાવેલું છે કે પહેલા આ પ્રોજેક્ટ જે છે ઈરાન અને ભારત વચ્ચે હતો. સાથે સાથે અફઘાનિસ્તાન પણ એમાં ત્રીજા પક્ષ તરીકે સામેલ હતું. ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ, જી હા, ઇરકોન નામની કંપની પહેલા જે છે એ ઈરાનના ચાબહારથી લઈ અને અફઘાનિસ્તાનના ઝારાંજ સુધી રેલવે બનાવવાની હતી. પરંતુ હવે ઈરાને એવું કરવાની ના પાડી દીધી છે. અહીંયા એ પણ ધ્યાન રહે કે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનો વૈકલ્પિક માર્ગ જે છે, જી હા, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનો વૈકલ્પિક માર્ગ જે છે એ ભારતને પહેલી વખત મળવાનો હતો. નહીતર ભારતે જો મધ્ય એશિયા સુધી પહોંચવું હોય ને તો પેલા પાકિસ્તાન થ્રુ જ જવું પડે. પ્રથમ વખત ભારતને મધ્ય એશિયા સુધીનો માર્ગ મળવાનો હતો. એ ખાસ ધ્યાન રહે. $1.6 બિલિયન નો ખર્ચ ભારત કરવા તૈયાર હતું. ભારતની ઇરકોન, ઇન્ડિયન રેલવે કન્સ્ટ્રક્શન લિમિટેડ નામની કંપની જે છે એ $1.6 બિલિયન અબજ નો ખર્ચ કરવા તૈયાર હતી. પરંતુ અમેરિકી પ્રતિબંધના કારણે એવું થઈ શક્યું નથી. એ ખાસ ધ્યાન રહે કે હવે થશે શું? હવે અહીંયા એવું થશે કે જે ચાબહારને આપણે ગ્વાદર પોર્ટ જે પાકિસ્તાનમાં આવેલું છે એ ચાબહારને આપણે સ્પર્ધા કરવાની હતી ગ્વાદર પોર્ટ સાથે. ગ્વાદર પોર્ટ જે પાકિસ્તાનમાં બનાવેલું છે ચીને, એના વૈકલ્પિક માર્ગ તરીકે ઈ ગ્વાદર પોર્ટને જે છે એ આપણે એકચ્યુઅલી ચાબહાર ડેવલપ કરી અને નીચું કરવાનું હતું અર્થતંત્રની દ્રષ્ટિએ. એની બદલે હવે એવું થશે કે અહીંયા ચાબહાર પોર્ટ જે છે એમાં પણ ચીન જે છે એ પોતાનું કંઈક ને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને તેથી ગ્વાદર અને ચાબહાર બંને સિસ્ટર પોર્ટ તરીકે ડેવલપ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રહે કે ભારતે વિદેશ નીતિની દ્રષ્ટિએ એક રીતે જોવા જઈએ તો એવું જણાય છે કે કંઈક ભૂલ કરેલી છે. આજના લેક્ચરમાં આટલું જ વિદ્યાર્થી મિત્રો. મને આશા છે કે આ લેક્ચર આપને પસંદ પડશે અને ડેફિનેટલી આપ આ લેક્ચરને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો, આપના કમેન્ટ બોક્સમાં જે છે એ અમને પ્રશ્નો અથવા આપના સૂચનો જણાવજો. આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ.